વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની આજે અંતિમ વિધિ છે। તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા। અમદાવાદી પોળના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે। ગરમીના કારણે 4.4 કિલોમીટરના બદલે 2.4 કિલોમીટરનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે। ખાસવાડી સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ પણ હાજરી આપશે। અંતિમ યાત્રાને લઈને સુરક્ષા અને ટ્રાફિકનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અમારી સાથે જોડાયા છે અલ્પેશ સુથાર, તેમની સાથે વાત કરીએ। અલ્પેશ, અંતિમ યાત્રાને લઈને તમામ બંદોબસ્ત થઈ ગયા છે। તેમના ચાહકોમાં અત્યારે ઘણો શોક વ્યાપ્યો છે। શું વધુ વિગતો? બિલકુલ જી અમૃતા, જે રીતે વાત કરવામાં આવે તો કાકાના હુલામના નામથી જાણીતા યોગેશ કાકા છે કે તેઓનું 2 તારીખના રોજ નિધન થયું હતું અને ત્યારબાદ તેમનો જે મૃતદેહ છે તે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો। આજે તેમનો આ જે મૃતદેહ છે તે અહીં તેમના નિવાસસ્થાને લાવવામાં આવશે અને હાલ ખાસ કરીને સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેમની આજે અમદાવાદી પોળનું નિવાસસ્થાન છે ને અહીંયાથી તેમની આખી આ જે અંતિમ યાત્રા છે તે નીકળવાની છે। હાલ જે રીતે વાત કરીએ તો તમામ તૈયારીઓ છે તેને કરવામાં આવી રહી છે, કારણ કે જે રીતે તેમની લોકોની અંદર લોકચાહના હતી, તેઓ સતત જે એક સામાન્ય માણસની જેમ જીવન જીવતા હતા, બાકડે પણ બેસતા હતા અને તેને લઈને લોકોમાં પણ ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા હતા। હાલ જે રીતે વાત કરીએ તો તેમની જે અંતિમ યાત્રા છે તે ખાસવાડી સ્મશાનમાં જવાની છે, જો કે અમદાવાદી પુલ થઈ, ગાંધીનગર ગૃહ થઈ, દાંડિયા બજાર, રાવપુરા ટાવર 4 રસ્તા અને ત્યારબાદ આખી આ જે અંતિમ યાત્રા છે કે તે ખાસવાડી સ્મશાનમાં પહોંચે। જો કે સરકારી સન્માન સાથે તેમને વિદાય પણ આપવામાં આવશે ને આ અંતિમ યાત્રાની અંદર નાયબ મુખ્યમંત્રી તેમજ ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે તે પણ હાજર રહી અને તેમને શ્રદ્ધાંજલિ આપે તેવા સમાચાર તે હાલ મળી રહ્યા છે। જોકે યાત્રાનો આખો રૂટ છે ને ત્યાં અલગ અલગ જગ્યાએ જે 5 મંદિરો આવેલા છે ત્યાં પણ તેમના દર્શન માટેની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને જે રીતે સુરક્ષા અને ટ્રાફિક માટે પણ હાલ પોલીસનો જે ખાસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવે છે। આખો આજે અંતિમ યાત્રાનો જે રૂટ છે અને તે આખા જે રૂટ ઉપર આ જે મોટા મોટા તેમના કટઆઉટ છે તે પણ લગાવવામાં આવે છે। હાલ જે રીતે જોઈ શકો છો તે રીતે તેમનો જે મૃતદેહ છે તે તેમના નિવાસસ્થાને જે સ્ટર્લિંગ હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે તેમાં લાવવામાં આવી રહ્યો છે। એટલે બિલકુલથી હવે જે તમામ મહાનુભાવો છે કે તેમના અંતિમ દર્શન માટે અહીં પહોંચશે અને ટૂંક સમયની અંદર જ તેમની આ જે અંતિમ યાત્રા છે કે તેની શરૂઆત થશે। હાલ જે રીતે સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેમનો આ જે મૃતદેહ છે ને તેમને અહીં આજે ટેમ્પો છે ને તેની અંદર અંતિમ દર્શન લોકો કરી શકે, મુખ દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। એટલે બિલકુલથી આ જે ક્યાંક ને ક્યાંક આ જે રાજકીય ક્ષેત્રમાં પણ ઘેરા પ્રત્યાઘાત છે તે તેમના નિધનથી પડ્યા છે, કારણ કે યોગેશ કાકા હતા તે પોતાના બેબાક બોલા માટે જાણીતા હતા અને કોઈ પણ વસ્તુ હોય તો તેઓ કોઈ પણને મોઢે કહી દેતા હતા। એટલે બિલકુલથી ક્યાંક ને ક્યાંક તેમનું જે વ્યક્તિત્વ હતું તે પણ ખૂબ સરળ હતું અને ભક્તિમય કાકા। એટલે કે વડોદરા શહેરમાં જ્યારે શિવજી કી સવારીની વાત હોય, સુરસાગર તળાવની વાત હોય, આ તમામ એવા જે કાર્યો હતા કે તેનાથી આખું વડોદરા શહેર છે તે ભક્તિમય બનતું હતું। એટલે ખૂબ જ લોકપ્રિય જે ચાહના છે તે કાકા ધરાવતા હતા અને હાલ જે રીતે વાત કરીએ તો તેમના નિવાસસ્થાનના દ્રશ્યો પણ અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતે નિવાસસ્થાને પણ મોટી સંખ્યામાં લોકો છે તે આવવાની શરૂઆત થઈ ગઈ છે। આખી આ જે અંતિમ યાત્રા છે તેમાં પણ મોટી સંખ્યામાં લોકો છે તે જોડાવાના છે। અહીં ઉપસ્થિત લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે રીતે ખૂબ જ લોકચાહના હતી। અને શું કહેશો યોગેશ કાકાની આજે અંતિમ યાત્રા નીકળશે, અંતિમ દર્શન નીકળવાના છે, કયું રૂટ છે, કયા પ્રકારની વ્યવસ્થા? અમારા વડીલ માર્ગદર્શક પિતા તુલ્ય શ્રી યોગેશભાઈની આજે અંતિમ યાત્રા છે। આજે એમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થશે। સવારે 9:30 કલાકથી 10:30 કલાક માટે એમના પાર્થિવ દેવના દર્શન માટે અમદાવાદી પોળ ખાતે રાખવામાં આવશે અને ત્યારબાદ સંપૂર્ણ શ્રદ્ધા અને માનથી એમની અંતિમ યાત્રા શરૂ કરવામાં આવશે। અમદાવાદી પોળ, ટાવર 4 રસ્તા, કોઠી 4 રસ્તા થઈ ઉદયનારાયણ અને ઉદયનારાયણથી ખાસવાડી સ્મશાન ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં એમનો
પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવશે. કેટલી લોકચાહના હતી કાકાની, કારણ કે અત્યારે દેખાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, અને કોણ કોણ વરિષ્ઠ નેતાઓની અંદર હાજર રહેવાની શક્યતાઓ છે? કાકા એક ખાલી માજલપુર વિધાનસભાના નેતા નહીં, પણ સમગ્ર વડોદરા શહેર અને ગુજરાતના લોકલાડીલા નેતા હતા, પ્રખર શિવભક્ત હતા. એટલે એમના માટેનો આદર અને ભાવ અને એમના માટેની લાગણી શહેરના તમામ નાગરિકો માટે છે. ગુજરાતના તમામ નાગરિકોને એમના માટે લાગણી અને આદર ભાવ છે. ઘણી સંખ્યામાં એમની સાથે જેણે રાજકીય ક્ષેત્રમાં કામ કર્યું છે એવા ઘણા મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારમાંથી પણ ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહેશે. એકવાર હું દ્રશ્યો બતાવીશ કે જે રીતે યોગેશ કાકા છે કે તેમને અલગ અલગ મંદિરના જે દર્શન છે તે કરાવવામાં આવી રહ્યા છે. આ યોગેશ કાકા છે કે જેઓનું આ મંદિર હતું, અને આ મંદિરના જે આ બાંકડા જોઈ રહ્યા છો તમે, એ બાંકડા પર બેસીને વહેલી સવારે દરરોજ એટલે કે લોકો સાથે ચર્ચા કરતા હતા. આ એ જ સમય છે કે જ્યારે કાકા છે તે અહીંયા મંદિરે દર્શન કરવા આવતા હતા. મયંકભાઈ, શું કહેશો? આજે ખૂબ જ દુઃખની ઘડી છે, અંતિમ યાત્રા નીકળશે. ખૂબ જ એક લોક લાડીલા નેતા હતા, 8 ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા, અને આજે ક્યાંક ને ક્યાંક લોકોને પણ આની ખોટ પહોંચશે. જી, વડોદરાની જનતાને, તમામ શિવ ભક્તોને બહુ મોટી ખોટ છે. એક જનનાયક, એક લોકનાયક અને લોકહિત રક્ષક અને એક લડાયક નેતા વડોદરાએ ગુમાવ્યો છે. આની ખોટ તો ક્યારેય સાલશે નહીં. અને શિવ ભક્ત અને સમગ્ર વડોદરાને શિવનગરીનું બિરુદ અપાવનાર આજે આપણી વાતે રહ્યા નથી. આજે એમની અંતિમ અનંત યાત્રા દિવસ છે. ભગવાન ભોલાનાથ સદાય એમના પર શુભાશીષ બનાવી રાખે અને એમના ચરણોમાં એમને સ્થાન આપે. જય ભોલે. બિલકુલ, જે રીતે વડોદરાને શિવભક્ત બનાવવામાં જે યોગેશ કાકા હતા તેમનો મોટો ફાળો રહ્યો હતો, અને હાલ જે રીતે ટૂંક સમયની અંદર તેમની આજે અંતિમ યાત્રા છે તેની શરૂઆત થશે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.